ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સૂચકાંકનું આપણું જે ચેપ્ટર જે ચાલુ છે એમાં આપણે હવે એના પૂર્ણાહુતિના આરે છીએ, એટલે કે હવે બે ગુણના દાખલા જે શીખી રહ્યા છીએ એમાં આઈ થિંક હવે છેલ્લી રીત છે ટૂંકા દાખલાની અંદર. બરાબર છે? તો આ ટૂંકા દાખલાની અંદર જે તમારી ચોપડીમાં એક ઉદાહરણ અને એક સ્વાધ્યાયનો દાખલો આપણે આજે જોઈએ છીએ જે બે ગુણની અંદર પસંદ થાય છે. આ ઘણી વખતે જૂના અભ્યાસક્રમની અંદર આ દાખલો 3 ગુણની અંદર પૂછાતો હતો, એટલે ફિક્સ ફોર્મેટ આનું નથી, 2 ગુણ અથવા તો 3 ગુણ ગમે તેમાંથી આ દાખલો પસંદ થાય છે. તો જોઈએ ચલો આજે નવી બે રીતો. જો ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આધાર વર્ષના સૂચકાંક 100 થી વધીને 180 થયો હોય, સૂચકાંક જે હતો જીવન નિર્વાહ ખર્ચનો એ 100 થી વધીને 180 થયો, ચાલુ વર્ષની સરખામણીમાં આધાર વર્ષનો જે હતો એનામાં ફેરફાર બતાવ્યો છે અહીંયા. અને કામદારની સરેરાશ આવક, જે કામદારની સરેરાશ જેની આવક હતી એ 6000 થી વધીને રૂપિયા 9000 થઈ, તો શું કામદારની ખરીદ શક્તિ વધી છે કે ઘટી? કામદારની ખરીદ શક્તિ વધી છે કે ઘટી, કેટલી? બરાબર છે? તો ખરીદ શક્તિ વધી કે ઘટી એટલે કે ખરીદ શક્તિ શોધવાની છે. ચોપડીની અંદર એક એવો દાખલો પણ આપ્યો છે જેમાં ફક્ત એની ખરીદ શક્તિ જ શોધવાની રહેશે. અહીંયા ખરીદ શક્તિ શોધી અને પછી આપણે જોવાનું છે કે ભાઈ વધી કે ખરેખર એની ખરીદ શક્તિ ઘટી છે. તો રકમ એકવાર ફરીથી જોઈ લેજો. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણને આધાર વર્ષનો સૂચકાંક 100 આપ્યો છે, અને ના આપે તો પણ તમને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ આધાર વર્ષનો સૂચકાંક આપણે 100 જ લઈએ છીએ, અને ચાલુ વર્ષનો સૂચકાંક આપ્યો છે 180, જ્યારે કામદારની સરેરાશ આવક 6000 થી વધીને 9000 થઈ છે, તો શું એની ખરીદ શક્તિ વધી કે ઘટી? તો પહેલું કામ અહીંયા જે એને આપેલું હતું કે ભાઈ સૂચકાંક 100 થી વધીને 180 થયો, તો અહીંયા લખીએ છીએ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 100 હોય તો, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 100 હોય તો કામદારની આવક આપણે કેટલી આપી હતી? 6000. આધાર વર્ષની વાત કરી રહ્યો છું. આધાર વર્ષનો સૂચકાંક 100 હતો ત્યારે એ વખતે એની કામદારની આવક રૂપિયા આપણને આપેલી હતી 6000. બરાબર છે? તો અહીંયા હું એક 83 મૂકી રહ્યું છું કે 100 એ 6000 હતી તો 180 એ કેટલી? સિમ્પલ 83 મૂકવાની છે. 100 એ 6000 તો 180 એ કેટલી? તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે સાહેબ 9000 આપેલા છે, એ 9000 સાથે આપણે સરખાવવાના છે. 83 મૂક્યા પછી જે આવક આવશે એને 9000 સાથે સરખાવવાના છે, એટલે આપણને ખ્યાલ આવશે કે ખરીદ શક્તિ વધી કે ઘટી. તો અહીંયા 83 મૂકું છું. ભાઈ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 100 તો કામદારની આવક 6000, તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 180 તો આવક કેટલી? તો કામદારની આવક કેટલી? બરાબર છે? 83 મૂકવાની ખ્યાલ આવી ગયો છે. અહીંયા આધાર વર્ષ સાથે 83 મૂકવાની છે. 100 હતી ત્યારે, બરાબર સમજી લેજો, ફરીથી સમજાવી રહ્યો છું કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 100 હતો ત્યારે એ વખતે એની આવક 6000 હતી. હવે સૂચકાંક વધીને 180 થયો તો આવક કેટલી થવી જોઈએ? તો આપણે અહીંયા 83 મૂકીએ છીએ. તો ચલો સરેરાશ આવક બરાબર, તો 83 મૂકીશું તો અહીંયા 100 આપેલા છે, અહીંયા 6000 છે, તો ગુણાકાર કરીએ. 180 ગુણ્યા 6000 ભાગ્યા 100, 180 ગુણ્યા 6000 ભાગ્યા 100. 83 મુક્ત તમને ફાવશે તો ભાગાકાર કરશો તમે તો તમારી આવક અહીંયા મળશે આપણને 10800 રૂપિયા, જે ખરેખર 10800 થવી જોઈએ, પરંતુ આવક કેટલી થઈ છે? 9000. અંદર 9000 એને આપેલી હતી, ખરેખર આવક થવી જોઈએ 10800, કેમ કે સૂચકાંકમાં 100 હતો તો સૂચકાંક 180 થયો છે, મતલબ 80% વધારો થયો છે. તો આવકમાં પણ 80% વધારો થવો જોઈએ. જો કે આ દાખલો બીજી રીતે પણ ગણી શકાય, એ હું તમને પછી સમજાવું છું. પહેલા 83 વાળો દાખલો તમારા માટે ઈઝી રહેશે. તો ચલો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 100 હતો તો આપણી કામદારની આવક 6000 હતી, તો જીવન નિર્વાહ ખર્ચનો 180 થયો તો આવક કેટલી થવી જોઈએ? તો અહીંયા આપણે લખ્યું સરેરાશ આવક 180 ગુણ્યા 6000 ભાગ્યા 100, તો આવક કેટલી થવી જોઈએ? 10800. થઈ છે કેટલી? 9000. તો મતલબ ખરીદ શક્તિમાં શું થયો છે? ઘટાડો, કેમ કે થવી જોઈતી હતી 10800, થઈ છે 9000. તો અહીંયા લખી દઈએ. તો કામદારની સરેરાશ આવક રૂપિયા 10,800
થવી જોઈએ, જે આપણે શોધી 83 મૂકીને 10,800 થવી જોઈએ, પરંતુ આવક ₹9,000 થઈ છે, પરંતુ આવક અહીંયા જે આપેલી હતી આવક 9,000 થઈ છે, માટે ખરીદ શક્તિમાં થયેલ ઘટાડો, તો 10,800 માઇનસ આપણે કરીશું 9,000, તો એની ખરીદ શક્તિમાં કેટલા રૂપિયા ઘટાડો થયો છે? 1,800 નો ઘટાડો થયો, બરાબર છે. તો આ જે રીત મેં અહીંયા ગણી છે તમારી બુકમાં થોડી અલગ રીતે આપેલી છે, એને 83 મૂકવાની જગ્યાએ એને એ રીતે કરેલું છે કે સૂચકાંક 100 હોય તો વધીને કેટલો થયો છે? 180, બરાબર. તમને જે રીતે અનુકૂળ આવે, સૂચકાંક 100 હતો ત્યારે વધીને 180 થયો, તો આવક 6,000 હતી તો 9,000 એમને આ રકમમાં આપેલું હતું. બુક વાળા જે ખરા એમને કઈ રીતે દાખલો ગણેલો છે? તો સૂચકાંક 100 હતો, 180 થયો, મતલબ 80% વધારો થયો, તો કે આવક 80% થવી જોઈએ. તો એને આ દાખલો જે ખરો એને આ રીતે ગણેલો હશે કે 6,000 એની જે આવક હતી એ પ્લસ સૂચકાંકમાં કેટલા ટકા વધારો થયો? 100 થી 180 થયો, એટલે 80% વધારો થયો, તો એને 6,000 ના 80% કરેલા હશે. બુકની અંદર આ રીતે દાખલો ગણેલો છે, 6,000 આવક પ્લસ એમાં સૂચકાંકમાં 80% વધારો થયો, તો આવકમાં પણ 80% વધારો થવો જોઈએ. તો અહીંયા 6,000 અને એના 80% કરીશું તો 4,800, તો 10,800, જે આપણે અહીંયા સીધી 83 થી મળે છે. તમે આ રીત અથવા તો આ રીત બંને ગમે તે રીતે આવક શોધી શકો છો, પણ તમને જે રીત ફાવતી હોય. બુકની અંદર આ રીત આપેલી છે, જૂની બુકની અંદર આ રીત હતી, જવાબ તો કમ્પ્લીટ છે, બંને રીત વેલિડ છે, બંનેમાં માર્ક્સ મળશે તમને પૂરેપૂરા. તો અહીંયા 6,000 આવક અને પ્લસ જેટલો સૂચકાંકમાં વધારો થયો 100 થી 180, તો 80%નો, તો 6,000 ના એને 80% કર્યા. 6,000 આવક હતી અને પ્લસ 80% વધારવાની, તો 80% મેં 6,000 ના વધાર્યા તો 4,800 આવ્યા. 6,000 વત્તા 4,800 તો 10,800 થયા, જે અહીંયા પણ 10,800 હતા. તમને જે રીત અનુકૂળ આવે, બરાબર. હવે એ જ રીતનો બીજો દાખલો છે. કોઈ એક સમયગાળા દરમિયાન કામદાર વર્ગના જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક 100 થી વધીને 160 થયું છે, બરાબર, અને માસિક વેતન 1,500 થી વધીને 1,800 થયું છે, તો કામદારને કેટલો ફાયદો થયો કે નુકસાન? જો આનાથી થોડો દાખલો ટૂંકો પૂછે અને આ દાખલાની અંદર ખાલી એટલું કે કામદારની ખરીદ શક્તિ કે આવક કેટલી થઈ, તો તમારે આટલા સુધી જ ગણવાનું રહેશે. વધારો ઘટાડો પૂછે નહીં, નફો થયો કે નુકસાન એવું પૂછે નહીં તમને, તો ફક્ત તમારે આટલું જ ગણવાનું રહેશે. આવક કેટલી થવી જોઈએ એટલું જ પૂછે તો ખાલી 83 મૂકી દેવાની, 10,800 થવી જોઈએ. ઓકે, હવે સેમ રીતનો દાખલો છે, તો અહીંયા ફરીથી જોઈ લઈએ. ચલો, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, તો 83 મૂકીએ છીએ આપણે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 100, તો આવક હતી 1,500, કામદારની આવક ₹1,500, તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક હવે 100 થી કેટલો થયો છે? 160, તો કામદારની આવક કેટલી? બરાબર, 100 હતો ત્યારે આવક 1,500 હતી, તો 160 થયો ત્યારે કેટલી? તો સરેરાશ આવક બરાબર 160 ગુણ્યા 1,500 ભાગ્યા 100, તો તમને મળશે 2,400. તો આટલી આવક થવી જોઈએ. હવે અંદર આવક કેટલી થઈ છે? 1,800, માટે ખરીદ શક્તિમાં શું થયો? ઘટાડો. આવક થવી જોઈએ 2,400, અંદર આપેલી છે 1,800, બરાબર છે. તો અહીંયા લખી દઈએ કે ભાઈ કામદારની આવક ₹2,400 થવી જોઈએ, પરંતુ આવક ₹1,800 થાય છે, માટે ખરીદ શક્તિમાં થયેલ ઘટાડો બરાબર 2,400 માઇનસ તમારે જે અંદર આપેલા હતા 1,800 કરવાથી અહીંયા મળશે 600 રૂપિયા એની ખરીદ શક્તિમાં થયેલ ઘટાડો. આવક થવી જોઈએ 2,400, અંદર વધીને કેટલી થઈ છે? 1,500 થી વધીને કેટલી થઈ છે? 1,800. નિયમ એમ કહે છે કે જેટલા ટકા સૂચકાંકમાં વધારો થાય એટલી જ ટકા આવકમાં વધારો થવો જોઈએ. સૂચકાંક 100 હતો, જે બીજી રીતે તમે દાખલો ગણવાનો પ્રયત્ન કરશો તો એ જોઈ લઈએ. ચલો, આવક હતી તમારી પાસે 1,500,
પ્લસ 1500ના સૂચકાંકમાં કેટલા ટકા વધારો થયો છે? 100 થી વધીને 160, તો 60% નો વધારો થયો છે. તો અહીંયા તમારે એના 60% કરવાના રહેશે. તો 1500 પ્લસ 1500ના તમે 60% કરશો તો તમને મળશે 900. તો આવક આવશે તમારી 2400. બરાબર, બંનેમાંથી ગમે તે રીત તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમે દાખલો ગણી શકો છો. બરાબર છે. તો આ બે રીત જે સેમ દાખલા તમને સમજાવે છે, પણ મેં પહેલા પણ કીધું કે બુકની અંદર અને એક ઉદાહરણમાં સ્વાધ્યાયની અંદર તમે જોશો તો ખાલી એટલું જ પૂછ્યું છે કે કામદારની ખરીદ શક્તિ શોધવાની જગ્યાએ ખાલી એની આવક જ પૂછી છે. એટલે કે ફક્ત ગણતરી આટલા સુધી જ કરવાની છે. બરાબર, પણ બોર્ડની અંદર અને પ્રેક્ટિસ વર્કની અંદર દાખલા આટલા સુધી આપેલા છે. એટલે મેં તમને પૂરા દાખલા ગણાવેલા છે. અહીંયા ખાલી આવક શોધવાનું કહેશે તો 10,800 સુધી જ ગણવાની રહેશે. ખરીદ શક્તિ કેટલી થઈ, પ્રશ્ન ઉપર ખાસ ધ્યાન રાખજો. ખરીદ શક્તિ કેટલી થઈ એટલું જ પૂછે તો તમારે આવક જ શોધવાની રહેશે. બરાબર છે. તો આ બે દાખલા. હવે ચલો નેક્સ્ટ એક દાખલો બાકી છે જે આપણે જોઈ લઈએ ઝડપથી. બીજો બરાબર ટૂંકા દાખલો, જેથી આપણે ટૂંકા દાખલાનું કામ આપણું પૂરું થઈ જાય. તો ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. ચલો તો નેક્સ્ટ દાખલો એક નાનકડો દાખલો છે જે મેં તમને પહેલા આઈ થિંક મોટા દાખલાની અંદર આ ટોપિક આપણે સમજાવી ચૂકેલા છીએ. વર્ષ 2015માં કોઈ એક વસ્તુના ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું હોય તો વર્ષ 2015ના ઉત્પાદનનો સૂચકાંક શોધો. આપણે આ મોટા દાખલાની અંદર જોઈ ચૂકેલા છીએ. જ્યારે આપણે કૌટુંબિક બજેટની રીત શીખ્યા ત્યારે એની અંદર આ રીત હતી. હવે અહીંયા એને કીધું છે કે ઉત્પાદન જે ખરું એ 3 ગણું વધ્યું. 3 ગણું થયું હોત તો આપણે 100 ગુણ્યા 3 કરતા, જો તમને યાદ આવતું હોય રીત મોટા દાખલાની અંદર, કોઈ પણ વસ્તુનો ભાવ 3 ગણો થયો તો આપણે 100 ગુણ્યા 3 એટલે કે 300 ગણતા. અહીંયા ખાસ શબ્દ જોવાનો છે વધ્યું. તો અહીંયા સૂચકાંક લખી દઈએ કે સૂચકાંક બરાબર. હવે આધાર વર્ષનો સૂચકાંક આપણે કેટલો લઈએ છીએ? 100. હવે 3 ગણું એટલે કે ગુણ્યા કેટલા કરીએ છીએ? 3. અને વધ્યું કીધું એટલે આપણે બીજા કેટલા ઉમેરીએ છીએ? 100. ખાલી 3 ગણું થયું હોય, વારંવાર બોલી રહ્યો છું, 3 ગણું થયું હોય તો તમારે 100 ગુણ્યા 3 એટલે કે 300 જવાબ મળશે. અને 3 ગણું વધ્યું કીધું હોય તો 3 વડે ગુણ્યા પછી 100 ઉમેરવાના રહેશે. એટલે વધ્યું શબ્દ પાછળ ખાસ જોવાનું રહેશે. તો તમારો સૂચકાંક અહીંયા મળશે 400. એક નાનકડો દાખલો સ્વાધ્યાયનો હતો એટલે તમને અહીંયા સમજાવ્યો. 100 ગુણ્યા 3. કદાચ એમ કે કોઈ પણ વસ્તુનો ભાવ જે સૂચકાંક અથવા તો વસ્તુના ભાવની વાત કરે તો વસ્તુનો ભાવ 3/5 ગણો થયો. આ દાખલો આપણો પૂરો સૂચકાંક જવાબ આપણો આવશે 100, જે MCQ ની અંદર પૂછાઈ શકે છે. આ બીજા દાખલાની વાત કરી રહ્યો છું નાનકડું, કે કોઈ પણ વસ્તુનો ભાવ 3/5 ગણો વધ્યો આધાર વની સરખામણીમાં. તો આપણે સૂચકાંક શોધવો હોય તો સૂચકાંક બરાબર 100 આધાર વર્ષનો લઈશું. 3/5 ગણો થયો તો ગુણ્યા 3/5 કરવાનું રહેશે. તો અહીંયા બરાબર છે ને, ઘણો વધ્યો હશે તો તમારે પ્લસ 100 કરવાના રહેશે. વધ્યો શબ્દ આપ્યો હોય ત્યારે ગુણ્યા પછી તમારે 100 ઉમેરવાના. ખાસ બાબત આ ધ્યાન રાખજો, ખાલી ઘણું કીધું હશે તો તમારે 100 ગુણ્યા 3/5 ગણો, 100 ગુણ્યા 3 ગણો, 2 ગણો તો ગુણ્યા 2 કરવાના રહેશે. અહીંયા મેં 100 ગુણ્યા 3/5 ગણો થયો કીધું, ગણો વધ્યો હોત તો તમારે 100 ઉમેરવાના રહેશે, જે MCQ ની અંદર ક્યાંક પૂછાઈ શકે છે. બરાબર છે. હવે એક નાનકડું સૂત્ર છે જે MCQ ની અંદર વપરાય છે કે નાણાંની ખરીદ શક્તિ શોધવાની, કે તમને નાણાંની ખરીદ શક્તિ. તો સૂત્ર આપણી પાસે છે, MCQ ની અંદર જ પૂછાય છે, અથવા તો કેટલીક વખતે એક ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય છે, એક ગુણની અંદર. બરાબર છે. તો નાણાંની ખરીદ શક્તિ બરાબર સૂત્ર લખ્યું છે મેં 1 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. 1 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100, અથવા તો તમે 100 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પણ સૂત્ર મૂકી શકો છો. અહીંયા એક વડે ગુણી કાઢીએ તો 100 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, એ રીતે પણ તમે યાદ રાખી શકો. તો આપણું સૂત્ર છે નાણાંની ખરીદ શક્તિ શોધવાનું. બરાબર છે. ઘણી વખતે શું કહે છે, નાણાંની ખરીદ શક્તિ આપી દે તમને એમ કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આઈ થિંક આપણા ટેક્સની અંદર એક MCQ ની અંદર આપેલું છે કે ભાઈ નાણાંની ખરીદ શક્તિ 0.70 છે, તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. ખરીદ શક્તિ 0.70, તો અહીંયા 0.70 આપેલું છે, તો આપણે અહીંયા જીવન નિર્વાહ ખર્ચ અહીંયા લાવી દઈશું ને 70 અહીંયા. તો 1/0.70 ગુણ્યા 100 કરવાથી તમને તમારો જવાબ મળશે. તો અહીંયા નાણાંની ખરીદ શક્તિ શોધવાનું એક સૂત્ર નાનકડું યાદ રાખજો, જે તમારા ટેક્સ્ટબુકની અંદર આ રકમ દાખલા નંબર છે તમારો MCQ માં 7મો, જેની અંદર એને વાત કરેલી છે કે જો આધાર વર્ષ 2015ના સાપેક્ષમાં 2016માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો
ભાવનો સૂચકાંક કેટલો? ખરીદ શક્તિ 0.75, તો આપણે પહેલા સૂત્ર લખવું પડશે. ખરીદ શક્તિ આપણને આપેલી છે 0.75 બરાબર, અહીંયા ગુણી કાઢીએ તો 100 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર છે. અહીંયા મેં અને 100 ને ગુણાકાર કર્યો છે. હવે તમે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અહીંયા લાવશો 0.75 અહીંયા, તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર 100 ભાગ્યા 0.75 કરવાથી તમને 133.33 મળશે, જે તમારી ટેક્સ્ટબુકમાં MCQ નો જવાબ છે બરાબર. તો અહીંયા ખરીદ શક્તિ શોધવાની જગ્યાએ એને સૂચકાંક શોધવાનું કીધું હતું, તો આપણે સૂચકાંક શોધ્યો, એને ખરીદ શક્તિ આપેલી હતી. કદાચ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપી દે અને ખરીદ શક્તિ શોધવાની કે, તો અહીંયા તમને સૂચકાંક આપશે તો 1/100 જે જવાબ મળે બરાબર છે. તો નાનકડો દાખલો. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરની ટોટલી થિયરી જોઈશું બરાબર છે. ત્યાં સુધી ગુડ બાય.